ભાવનગર શહેરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનો ત્રાસ હોવાને પગલે સ્થાનિક લોકો ગંગાજળિયા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। ભાવનગરના દાંતિયાવાડી શેરી ગજ્જરનો ચોક પાસે અસામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમિયાન અભદ્ર શબ્દો બોલવા અને વાહનોની તોડફોડ કરવાના બનાવને પગલે સ્થાનિકો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સીસીટીવીના આધારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘરમાં બહેન દીકરીઓ હોય ત્યારે અભદ્ર શબ્દ બોલવા અને રાત્રિ દરમિયાન ઘાતક હથિયારો અને ધોકા વડે વાહનોની તોડફોડ કરવામાં આવી રહી છે, તેને પગલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ। શું આવ્યો? મારું નામ ફરીદા મોહમ્મદ ઝકરિયા છે અને અમે અહીંયા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવેલા છીએ। આપણે દિવાનપરા રોડ ગજ્જરનો ચોક દાંતિયાવાડી શેરીમાં આવારા તત્વોનો ખૂબ ત્રાસ છે। દારૂ પીને જેમ તેમ ફાવે એમ ગાળો બોલે છે, મુસ્લિમોની દિલ દુભાય એવા શબ્દોનો ઉલ્લેખ કરે છે અને ખૂબ જ એમનો ત્રાસ છે। બૈરાઓ ઘરની બહાર નથી નીકળી શકતા, દારૂની બોટલોના ઘા કરે છે, પાણાના ઘા કરે છે દરવાજા ઉપર અને ગાડીઓ પછાડે છે, ગાડીના કાચ તોડે છે। આપણે કંઈ કહીએ તો એમ કે જેમ થાય એ કરી લ્યો આવા શબ્દોનો ઉલ્લેખ કરે છે અને જોરથી ગાળો બોલીને ખુલ્લી તલવારો લઈને નીકળે છે। એટલે અમને ત્યાંનો એટલો ત્રાસ થઈ ગયો છે એ લોકોનો કે અમારે અંતે તે કંટાળીને અહીંયા સી ડિવિઝન પોલીસ સ્ટેશને એમની ઉપર કાર્યવાહી થાય એની અરજી દેવા માટે અમે અહીં ત્યાંના રહીશો તમામ દાંતિયાવાડી શેરીના તમામ રહીશો રજૂઆત કરવા માટે આવેલા છીએ ડાભી સાહેબને। દાંતિયાવાડી શેરી ગેબન સાહેબની દરગાહ પાસે અહીંયા ગુંડા લોકોનો આવારા તત્વોનો ત્રાસ છે। ખુલ્લી તલવારો ધોકા લઈને નીકળે છે। પરમ દિવસે ગાડીના કાચ તોડી નાખ્યા। બેનો દીકરીઓનો ત્રાસ આપે છે। ખુલ્લી તલવાર બધા હથિયારો લઈને નીકળે છે, જેમ એમ ગાડીઓ બોલે છે, પથ્થર મારો કરે છે। દાંતિયાવાડી શેરી ગેબન સાહેબની દરગાહ પાસે ગજ્જરનો ચોક 4-5 જણા આવે છે રાતે 12 થી 3ના ગાળામાં દારૂ પીને નીકળે છે, રોજ દારૂ પીને નીકળે છે, એનો ત્રાસ છે। અહીંયા સી ડિવિઝન પોલીસ સ્ટેશને ડાભી સાહેબને એપ્લિકેશન દેવા, એસપી સાહેબને દેવા માટે।